શેર રોડ પર શ્રી મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને રાજકોટ બ્રાહ્મણ સમાજના રાજકીય અને ભજની કલાકારોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। તાજેતરમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ યોજાયો હતો। તેમાં ક્રાંતિકાર સંત શ્રી મુક્તાનંદ બાપુએ ભજન ભોજનની આલેખ જગાવી હતી। એ અનુસંધાને જસદણ રાજકોટ બ્રાહ્મણ સમાજના સ્વર્ગસ્થ મહાદેવભાઈ ગોપાલજીભાઈ ચાઉ પરિવાર દ્વારા ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુનું ખાસ સન્માન અને ગુજરાતમાં વસતા રાજકોટ બ્રાહ્મણ સમાજ હાલ ચૂંટાયેલા સરપંચ, પાલિકાના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો તથા ઉભરતા ભજન કલાકારો અને સાહિત્યકારોની ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુના વરદ હસ્તે સન્માનપત્ર અને શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાસ આ કાર્યક્રમમાં રાજકોટ બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ, સંઘના પ્રમુખ બંકિમભાઈ મહેતા, શિક્ષણવિદ જતીનભાઈ બરાડ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને ખાસ કે આ કાર્યક્રમ વિનુભાઈ મહેદેવભાઈ ચાઉ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ તારીખ 22મી માર્ચ 2025ના રોજ સાંજે 7 કલાકે ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુના વાજતે ગાજતે સામૈયા કરવામાં આવેલ। ત્યારબાદ ભોજન પ્રસાદી અને ત્યારબાદ ચૂંટાયેલા રાજકીય આગેવાનોનું સન્માન સમારોહ અને મોડી રાત સુધી અંદાજે 15 નામાંકિત કલાકારોનો ભવ્યથી ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। ખાસ વિનુભાઈ ચાઉનો મુખ્ય હેતુ કે રાજકોટ બ્રાહ્મણ સમાજના રાજકીય અને ભજનિક તેમજ કથાકારોને ખાસ પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાં વસતા રાજકોટ બ્રાહ્મણ સમાજ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહીને ત્રિવેણી સંગમ કાર્યક્રમને માણ્યો હતો। આજરોજ જસદણ રાધેશ્યામ કોટેક્સ ખાતે ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુ અને અમારે રાજગોર જ્ઞાતિના વિવિધ ક્ષેત્રમાં ચૂંટાયેલા કોર્પોરેશનમાં, સ્થાનિક સ્વરાજમાં, સરપંચમાં, સભ્ય સહિતના બધાનું સન્માન પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા સન્માન કરવામાં આવેલું અને પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ જે મહાકુંભમાં અલખ જગાવી હતી ને જ્યાં બાપુના અખાડામાં રોજ 40,000 થી 50,000 માણસો જમતા હતા, એ અનુસંધાને અમે આજે અમારા રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ વતી બાપુનું સન્માન કર્યું અને બાપુ અષ્ટક અમારા ગુજરાત આખામાંથી જે ચૂંટાયેલા અમારી જ્ઞાતિના રાજકોટ બ્રાહ્મણ સમાજના જે આગેવાનો છે એમનું બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। અને અમારા સમાજના બધા જિલ્લામાંથી રાજુભાઈ મહેતા અમદાવાદથી, બંકિમભાઈ મહેતા રાજકોટથી અમારા સમાજના પ્રમુખ છે અને અમારી સમાજના નાના નાના જે કલાકારો છે ઉગતા, જે ભજન ગાતા હોય, લોક સાહિત્યના જે એને સ્ટેજ આપવા માટે એક મોટું આયોજન કરવામાં હતું અને વિશાળ સંખ્યામાં અમારા સમાજના આગેવાનો જોડાયા હતા। કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું? આ આયોજન સ્વ મહાદેવભાઈ ગોપાલજીભાઈ ચાઉ પરિવાર વતી આ બાળકોને પ્રોત્સાહિત થાય અને સમાજને એક સારી વેગ મળે એના માટે આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ અશોકભાઈ મહાદેવભાઈ ચાઉ, રાજકોટ જિલ્લા બક્ષી પંચ મોરચાના મહામંત્રી।